बिगड़ी, कौन किसी की सुनता, अपना काम बनता, भाड़ में जाए जनता, आदमी उदास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है। નમસ્કાર, સ્વાગત છે તમારું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ મનપસંદ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ગુરુવારે છે. 2014ની ચૂંટણી અને 2019ની ચૂંટણીમાં ઘણો તફાવત છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં એકતરફી પરિણામો આવ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં પરિણામો કેવા આવશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. આ તફાવત છે કારણ કે આ વખતની ચૂંટણી રસાકસીભરી બની રહી છે. અમે દર્શકોને રસપ્રદ અને માહિતીસભર અહેવાલ મળે એવા પ્રયાસો કરતા આવ્યા છે. અમે એવા પ્રશ્નો પર ચર્ચા કરીએ છીએ કે સામાન્ય માણસ માટે જાણવું જરૂરી બને છે અને ઉપયોગી પણ છે. આજે આપણે ચર્ચા કરવાના છે એ વિષય પર કે નેતા અને પક્ષ માલામાલ અને પ્રજા ઠેરની ઠેર. જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે રાજકીય પક્ષોની આવક દર ચૂંટણી પૂર્વે અધધ પ્રમાણમાં વધે છે. આ એ જ લોકશાહી છે જેની વ્યાખ્યા લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર એમ થાય છે. એટલે હું અને તમે લોકોમાં આવીએ અને હવે મારી અને તમારી આવક કેટલી છે એ આપણને ખબર છે, આપણે જાણીએ છીએ. જો કે લોકશાહીમાં સેવા કરવા નીકળતા નેતાઓની આવક કૂદકે ને ભૂસકે વધે છે એ પણ તમે જાણો છો. હવે નેતાઓની આવક વધે તો તેમના પક્ષની આવક પણ વધે એ સ્વાભાવિક છે. એક વ્યક્તિ વિકાસ કરે તો તેનો પરિવાર પણ વિકાસ કરે. એમ નેતાની સંપત્તિ વધે તેમ તેના પક્ષની સમૃદ્ધિ પણ વધે છે. હવે આ કેવી સેવા છે જેમાં સેવા કરવા નીકળે એ માલામાલ થાય અને જેની સેવા કરવાનો દાવો થાય છે એ ઠેરનો ઠેર છે. એટલે કે આપણે તાજેતરમાં જાહેર થયેલા એડીઆરના આંકડા મુજબ ભાજપ અને કોંગ્રેસની આવકમાં બમ્પર વધારો જોવા મળે છે. જો કે બીજા પક્ષો પણ ખોટમાં નથી. આમ તો કહેવાય છે કે જે જગ્યાએ કોઈ ના ચાલે એ રાજકારણમાં ચાલે, પરંતુ આ માન્યતા હવે બદલાઈ રહી છે. જે રાજકારણમાં ચાલે ને એ બધે જ ચાલે. એક સમયે રાજકારણમાં કોઈ આવવા તૈયાર નહોતું કારણ કે રાજકારણ એ સેવાનો પર્યાય હતો. આજે રાજકારણમાં આવવા પડાપડી થાય છે કારણ કે હવે રાજકારણમાં સેવા નહીં, લેવા છે. અહીં મહત્વના પ્રશ્નો એ છે કે રાજકારણના બદલાતા રંગમાં નેતાઓ અને પક્ષ કરોડપતિ તો પ્રજા કેમ ઠેરની ઠેર? રાજકારણ સેવાનો પર્યાય સંપત્તિ કેમ બની ગયો છે? શું પક્ષ ચલાવવા કરોડની સંપત્તિ જરૂરી છે? સેવા કરવી હોય તો સંપત્તિની શી જરૂર? રાજકીય પક્ષોની સંપત્તિના તપાસ ના થવી જોઈએ? આ જ વિશે મારી ચર્ચા કરવા માટે આજે મારી સાથે જોડાયા છે ભાજપના નેતા પ્રેરકભાઈ શાહ, વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ, કોંગ્રેસના નેતા અશોક પંજાબી અને એડીઆરના ગુજરાતના પ્રતિનિધિ પંક્તિ જોગ. આપણે ચર્ચાની શરૂઆત કરીએ. પંક્તિબેન, આ એડીઆરના જે રિપોર્ટ આવ્યા છે એમાં એક બોન્ડ શબ્દ વાપરવામાં આવે છે કે બોન્ડની જે જેના માટે વિવાદ થઈ રહ્યો છે કે જાહેર કરવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી વાત થઈ કે એમાં જાહેર કરવી કે નહીં, અને સુપ્રીમ કોર્ટે વચગાળાનો પણ એક એ આપ્યો છે અહેવાલ. તો એ વિશે તમે શું કહેશો? જી બિલકુલ. પક્ષને મળતા દાનની વિગતો જો આપણે જોઈએ તો એમાં એક સ્વૈચ્છિક દાન કરીને એક કેટેગરી હોય છે અને એની અંતર્ગત આ ઇલેક્ટોરલ બોન્ડ, જેને આપણે ચૂંટણી બોન્ડ કહીએ, એનો એક ફાળો છે. અને એની સાથે સાથે બીજા વ્યક્તિગત દાતાઓ કે ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે કે મિટિંગ માટે મળેલો ફાળો, એ સહયોગ નિધિ, ચિઠ્ઠીઓ, એ એટલે એમના જે પેલા રિસિપ્ટ્સ હોય છે એ બધા પણ આમાં આવતા હોય છે. પણ આ જે સ્વૈચ્છિક દાન છે એનું કન્ટ્રીબ્યુશન 96% છે અને એ 96% કન્ટ્રીબ્યુશન જે છે એમાં ખૂબ મોટો એક ફાળો આપણને હવે નવું છેલ્લા 2 વર્ષથી આવ્યું છે એ ઇલેક્ટોરલ બોન્ડ છે. હવે આ સમજવું ખૂબ જરૂરી છે કે આ ઇલેક્ટોરલ બોન્ડ છે શું. 2017માં નાણાં બિલ તરીકે ઇલેક્ટોરલ બોન્ડ ની સ્કીમ, યોજના તરીકે એને બિલ લાવ્યા અને એ પાયાની એક વાત એ હતી કે અમે એને એક પારદર્શિતા તરફ જવાનું પગલું તરીકે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. એમાં સિમ્પલ વાત એ છે કે દરેક રાજ્યની અંદર એસબીઆઈ બેંકની કોઈક એક શાખા જે ખાસ કરીને કેપિટલમાં, એટલે કે એમાં હોય, કેપિટલ નગરમાં હોય, એ એ રાજધાનીમાં એ નક્કી કરવામાં આવે. અને એમાં એ જ બેંકમાંથી કોઈ પણ વ્યક્તિ, કંપની, ફોર્મ એ ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. એ ઓપન ચેક જેવો હોય છે, જે ડીડી જેવું કહી શકાય. અને પણ એ કોના નામે ખરીદીએ છે એ કહેવાની જરૂર રહેતી નથી. અને એક જ આમાં જે વસ્તુ સારી છે એ છે કે જે પણ વ્યક્તિ ખરીદે એને કાં તો ઇલેક્ટ્રોનિકલી પેમેન્ટ કરવું પડે અને કાં તો ચેકથી પેમેન્ટ કરવું પડે. આ એની ખૂબ મહત્વનું પાસું છે.
પણ એને કેવાયસી કરવું પડે, કેમ કે એને પર્ટિક્યુલર જે ખાતું હોય એના થકી જે પેમેન્ટ કરી શકે છે, એટલે એ કેવાયસી એની ટોટલ ડિટેલ બેંક પાસે ચોક્કસ હોય છે. પણ એ જે ખરીદે ત્યારે એને બતાવવાની જરૂર નથી હોતી કે આ એ કોના માટે ખરીદે છે. આ એક બ્લેન્ક ડીડી જેવું છે. 15 દિવસની અંદર એ કોઈને પણ એ આપી શકે છે અને કોઈ પણ પક્ષને આપી શકે છે. 15 દિવસની અંદર પક્ષે એ પોતાના જે તે નક્કી કરેલું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર એને રિડીમ્શન એટલે કે એના એકાઉન્ટમાં એને રિડીમ્શન નોટ સાથે જમા લેવાનું હોય છે. આ એક પ્રકારનું ફંડ મેળવવા માટેની પદ્ધતિ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. પણ આમાં ખૂબ મહત્વની જે પાસાઓ છે એ 2-3 છે કે આ જ્યારે ઇન્ટ્રોડ્યુસ એટલે કે દાખલ કરવામાં આવ્યું ત્યારે નાણાં બિલ તરીકે દાખલ કર્યું અને એની જોડે લોકપ્રતિનિધિત્વ ધારો જે છે આપણો એમાં ફેરફાર કરવામાં આવ્યો. ઇન્કમ ટેક્સ કાયદો જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો. એટલે આ અને કંપનીઝ એક્ટ જે છે કંપનીને રેગ્યુલેટ કરતો કાયદો એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. આ ત્રણેય ફેરફાર જે છે એ પારદર્શિતા માટેના પગલાંની વિરુદ્ધમાં જાય છે અને ત્યાં જ આ સૌથી મોટો પ્રોબ્લેમ છે, કેમ કે આ દાન કોને ખરીદ્યું એ કહેવાની બેંકે જરૂર નથી કોઈને પણ, એવી જ રીતે વ્યક્તિએ કહેવાની જરૂર નથી, કંપનીએ પોતાના એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ જેને કહીએ એમાં પણ બતાવવાની જરૂર નથી. એટલે વાર્ષિક હિસાબો બતાવે એમાં ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટમાં બતાવવાની જરૂર નથી કે મેં આ 300 કરોડ કે 500 કરોડ કે 1000 કરોડ મેં કયા પક્ષને આપ્યા. એવી જ રીતે પક્ષે પણ કહેવાની જરૂર નથી કે આ મને કોની પાસેથી મળ્યા છે. એટલે આખું પારદર્શિતા માટે લીધેલું પગલું છેલ્લે ગુપ્તતા ઉપર જમીને ઊભું રહે છે કે જ્યાં આપણે એમના નામ ન જાણી શકીએ અને આ દાન મળે છે. હવે ગયા 2 જ વખતના આંકડા જોઈએ તો ગયા વર્ષે જાન્યુઆરી ટુ નવેમ્બર આપણને 1056 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદાયા હતા. આ વખતે જાન્યુઆરીથી માર્ચ સુધી 1700 કરોડ રૂપિયાના ખરીદાયા છે. એટલે એનો અર્થ એવો થયો કે કેમ કે આમાં નામ ગુપ્ત રાખવામાં આવે છે એટલે વધારે ને વધારે કંપનીઓ કે જે પણ લોકો દાન આપે છે આમાં વ્યક્તિગત દાન પાછું જુદું છે. એટલે જે કંપનીઓ આપે છે એમને આ રસ્તો પસંદ આવે છે જેમાં એમના નામ ડિક્લેર નથી થવાના. અને અહીં જ સૌથી મોટો પ્રોબ્લેમ છે જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અત્યારે ચુકાદો એટલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. બિલકુલ પંક્તિબેન, બહુ મહત્વની જાણકારી તમે આપી. હરિભાઈ, એમણે જે જાણકારી આપી છે બેને, એ જાણકારી પાછળનો ઉદ્દેશ એવું નથી લાગતું કે કાળું દાણું છે એને વ્હાઇટ કરવાનો પણ એક આ રસ્તો થઈ ગયો કે મારી પાસે પૈસા પડ્યા છે, હું આપું છું કોને એ નથી મારે કોઈને કહેવાનું, ક્યાંથી હું લાવ્યો છું એ નથી કહેવાનું, નથી મારે ઇન્કમટેક્સવાળા મને પૂછવાના. તો આ પણ એક એ રસ્તો ના થઈ ગયો કાળા નાણાંને વ્હાઇટમાં કરવાનો? નહીં, આમાં કાળા નાણાંનો પ્રશ્ન એટલા માટે નહીં આવે કારણ કે કેવાયસી કરવાની વાત છે અને બેંકની મારફત આ જાય છે એટલે પણ એમને પૂછવામાં નહીં આવે, બેંકમાંથી ખરીદવાનું છે, કોને આપવાનું છે. નહીં, મુશ્કેલી એ છે કે કાળા નાણાંની અંદર તો છે નહીં કોને આપે છે એનો કોઈ વહીવટ હોતો નથી. એ નાણાં તો છે ને એવી રીતે જાય છે કે ક્યારેક રેડ પડે, જેમ કે અહેમદ પટેલ અહીંયા ચૂંટણી લડતા હોય ને વડોદરામાં કોઈને ત્યાં રેડ પડે, એમણે આપ્યા હોય 2 કરોડ રૂપિયા, તો એને છે ને કેમ કરીને ખતમ કરી નાખવા એની આખી એક યોજના ચાલતી હોય. પણ એ આખી કાળા નાણાંની વાત જુદી છે. આની અંદર એમ છે કે ટ્રાન્સપેરન્સી કેવી રીતે રહી શકે, એકદમ પારદર્શક કઈ રીતે રહી શકે અને એ પારદર્શી ડોનેશન આપવાની આખી જે પદ્ધતિ છે. મને આ વખતે છે ને એક દાખલો, આમ તો 2-3 દાખલા આપી શકાય એમ છે, પણ સરદાર સાહેબને એક વખતે, સરદાર પટેલને એક વખતે JRD ટાટાએ ચા માટે બોલાવ્યા. ચા પીવા આવે તો એમ કે આટલો ચેક અમે આપીએ એમ એવું કર્યું. એટલે સરદાર સાહેબે બહુ સ્પષ્ટ કરીને મેસેજ આપી દીધો કે ભાઈ જો એવી કોઈ શરત હોય તો મારે છે ને એવું નથી કરવું. એક, અને સરદાર સાહેબને માટે JRD ટાટાને ખૂબ માન હતું, એ દેશના બહુ જ ટોચના ઉદ્યોગપતિ હતા. બિલકુલ. પણ આવું છે ને થતું હોય છે. અત્યારે જે પરિસ્થિતિ થઈ છે એ ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે ડોમિનેટ કરે છે. એ લોકો ડોનેશન આપે છે અને ડોનેશન આપે છે એટલે છે ને એ ડિક્ટેટ કરે છે કે તમારે ઉમેદવાર કોને મૂકવા. એટલે ઉમેદવારો છે ને એ ઉદ્યોગપતિઓના એજન્ટ તરીકે આવે છે. અને એવું જરૂર નથી કે 2 મુખ્ય પક્ષોની જ વાત હોય, એ ઉપરાંત પણ જે પક્ષોની અંદર છે, જેમ કે ધારો કે કાંશીરામે શરૂઆતમાં મલ્હોત્રાને મૂક્યા હતા, તો મને લાગે છે મલ્હોત્રાની પાસેથી 2 કરોડ રૂપિયા લીધા હતા, જે ટોપાઝ બ્લેડ વાળા હતા. એ પહેલી વખત જાહેરમાં કબૂલવામાં આવ્યું હતું. એટલે પૈસા કઈ રીતે આની અંદર ટિકિટ આપતી વખતે પણ એનું થાય છે, એનો વહીવટ કઈ રીતે થાય છે એ છે. પણ બોન્ડની જે વાત છે એ બોન્ડ મને લાગે છે કે બધા જ પક્ષોની અંદર અને કોણ આપે છે એની પારદર્શિક, બેને બહુ સરસ રીતે એને સમજાવ્યું. પણ સુપ્રીમ કોર્ટે મને લાગે છે સીલ્ડ કવરમાં આ રિપોર્ટ માંગ્યા છે કે કોને બિલકુલ એ આફ્ટર ઇલેક્શન. બિલકુલ. પ્રેરકભાઈ, આ એવી કેવી સેવા છે કે જે સેવા માટે સંપત્તિ જોઈએ?
અને સૌથી વધારે અત્યારે બંને સરકારો કોંગ્રેસ હતી ત્યારે સૌથી વધારે ફંડ કોંગ્રેસને મળતું તો હવે ભાજપ સરકારમાં છે તો ભાજપને વધારે મળે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, જે રીતે આપણે ઘર ચલાવવા માટે પૈસો જોઈએ છે એવી રીતે પાર્ટી ચલાવવા માટે પૈસો જોઈએ છે. મહત્વનો મુદ્દો એ છે કે કેવી રીતે કાળા નાણાં પર અંકુશ મૂકવો અને બને ત્યાં સુધીને સફેદ નાણાં પાર્ટીઓમાં આવે કે જેથી એ બંને પાર્ટી સારી રીતે પ્રોગ્રામ કરી શકે. જે ઇલેક્ટ્રોલ બોન્ડની જે વાત કરી તેમાં 10,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના બોન્ડ છે. જેમ બેને વાત કરી કે માત્ર ને માત્ર ચેકથી કે ડિજિટલાઇઝેશન દ્વારા જે પૈસા આપી શકે છે અને જે તે પાર્ટી છે ને એકાઉન્ટની અંદર 15 દિવસની અંદર એમણે જમા કરી લેવા પડે છે, ડીડી હોય છે. સાથે અંદર એક વસ્તુ એ જોડવામાં આવી છે કે જે પાર્ટીને 1% કરતાં વધારે મત મળ્યા હશે એ જ પાર્ટી આમાં ઇલિજિબલ થશે લેવા માટે. એટલે ઘણી વખત કોઈ વ્યક્તિએ પાર્ટી બનાવી દીધી, ખૂબ નાની પાર્ટી છે અને બ્લેક વ્હાઇટ આ બધું જે કરવા માટે એની ઉપર એક લગામ લગાવવાનો પ્રયત્ન છે સરકારનો. અને સાથે સાથે જે નરેન્દ્ર મોદીએ છેલ્લા 4 વર્ષની અંદર 5 વર્ષની અંદર એક પગલાં લીધું છે, ડિજિટલાઇઝેશન તરફ છે, ડિમોનેટાઇઝેશન છે, જીએસટી છે, આ બધા પગલાં બ્લેક મનીને નાથવા માટેના લીધા છે. અને આ જે રીત પ્રમાણે આગળ વધી રહ્યું છે એ રીતે આવનારો સમય એવો હશે નેક્સ્ટ 5 કે 10 વર્ષ પછી કે રાજકારણમાંથી બ્લેક મની લગભગ નાબૂદ થઈ જશે. બિલકુલ. અશોકભાઈ, જે ભાજપના પ્રેરકભાઈ જે જવાબ આપ્યા છે, કોંગ્રેસ પણ એમાં સામેલ છે. કોંગ્રેસ પણ સંપત્તિ તો કોંગ્રેસની ઓછા પ્રમાણમાં છે આ વખતે, પણ પાછલા આંકડા જોઈએ તો કોંગ્રેસની કદાચ સંપત્તિ અઢળક વધી છે જ્યારે એ શાસનમાં હતા. તો સંપત્તિની જરૂર કેમ પડે છે સેવા કરવા? નહીં, સૌથી પહેલાં તો 1917માં નરેન્દ્ર મોદીની સરકાર ઇલેક્ટ્રેડ બોન્ડ અંગે જે કાયદો લઈને આવી અને જાહેરાત એવી કરી કે આની અંદર પારદર્શિકતા જ હશે પણ વ્યવહાર એનાથી ઊંટું છે. અમારા ભાજપના મિત્ર કહેતા હતા કે નહીં, આનાથી તો બ્લેક મની બહાર આવશે, પણ હકીકતમાં તો કાળું નાનું ને લીગલાઇઝ અને ઇન્સ્ટિટ્યુટલાઇઝ કરવાનું આ એક આખું ષડયંત્ર છે. હવે આપ જુઓ કે એક બહેનની વાત સાથે પણ હું સંમત થઉં છું અને ડૉક્ટરની વાત પણ સાથે સંમત થઉં છું કે આ દેશના ઉદ્યોગપતિઓ અને દેશના મૂડીવાદીઓ, દેશના સરમાયેદારો, મલ્ટીનેશનલ કંપનીઓવાળાઓ અને મોટા મોટા ટ્રેડર્સ જે ડીહોર્ડિંગ કરતા હોય, જે લોકો પાસે અડધક સંપત્તિ છે, એ લોકો રાજકારણને પોતાના હસ્તક રાખવા માટે, સરકારના નીતિ નિયમોને પોતાના હિતમાં બદલવા માટે એ સંપૂર્ણ રીતે આર્થિક સત્તાથી રાજકીય પક્ષોને પ્રભાવિત કરતા હોય છે. અને ખાસ કરીને જે રાજકીય પક્ષ પાસે સત્તા હોય છે એ રાજકીય પક્ષને વધારે પ્રમાણમાં એ પ્રભાવિત કરતા હોય છે. કારણ કે જે કોઈ એમપી, પાર્લામેન્ટનું મેમ્બર હોય કે પછી વિધાનસભામાં હોય કે જિલ્લા પંચાયતમાં હોય કે નગરપાલિકામાં હોય, કારણ કે જેની પાસે પૈસા છે એ વધારે પ્રમાણમાં કેન્દ્રીકૃત કરવાની વૃત્તિ રાખતા હોય છે. જેની પાસે 1 લાખ કરોડ છે તો 5 લાખ કરોડ તરફ આગળ વધતા હોય છે. એટલે ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓ રાજકારણને ભ્રષ્ટ કરે છે. અને એ રાજકારણને ભ્રષ્ટ કરે છે એવા સંજોગોમાં જે રાજકારણીઓ છે એને બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે. હું સુપ્રીમ કોર્ટને સલામ મારું છું કે થોડુંક કર્યું છે સુપ્રીમ કોર્ટે, પણ ચૂંટણી પહેલાં જો આ થયું હોત તો વધારે સારું થાત. હવે આ બંનેને એક જ તુલનામાં એક વાત તો સાચી છે કે જે પક્ષ પાસે રાજકીય સત્તા હોય, કે જે પક્ષ મોટો હોય, કે જે પક્ષની સરકાર હોય, એની આજુબાજુમાં વધારે લોકો આવી જતા. ઉદ્યોગપતિઓ કે મૂડીવાદીઓને કોઈ હિત, કોઈ ઈમાન, કોઈ ધર્મ નથી હોતો, માત્ર નફો અને મુનાફા. મૂડીવાદીઓના કોઈ ભાજપવાળા હોય છે ને તો કોંગ્રેસવાળા હોય છે. જે પક્ષના માધ્યમથી એને નફો વધતો હોય, એના હિતો સચવાતા હોય, એ પક્ષને એ પૈસા આપીને બદલામાં કશું લે છે. દાખલા તરીકે અંબાણી, અદાણી એન્ડ કંપની કોંગ્રેસને ફંડ આપે કે પછી ભાજપને આપે, પણ આપ્યા પછી વળતર તો મેળવતા હોય છે. અને કઈ રીતે વળતર લે છે? 100 રૂપિયા આપે છે અને એની જગ્યા પર 1000 રૂપિયાનું વળતર લેતા હોય છે. એટલે ઉદ્યોગપતિઓને રાજકારણીનો સાંઠગાંઠ આ દેશ માટે અત્યંત ખતરનાક અને ભયાનક છે. કારણ કે આના કારણે શું થાય છે કે જ્યારે મૂડીનો કબજો રાજનૈતિક સત્તા ઉપર થઈ જાય અને મૂડીનો કેન્દ્રીકરણ થાય, અત્યારે જે રિપોર્ટ છે પ્રમાણે 21 મૂડીવાદીઓ પાસે, 21 ઉદ્યોગપતિઓ પાસે આ દેશની 60% સંપત્તિ કેન્દ્રીકૃત થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે તમામ રાજકારણીઓ, મોટા ભાગના રાજકારણીઓ, બધા પક્ષો આવી જાય છે, રાજકારણીઓની સંપત્તિ પણ અઢળક રીતે વધી રહી છે. અને જેની પાસે સત્તા છે એ વધારે પ્રમાણમાં કામ કરે છે, નામ લે છે સેવાનું, નૈતિકતાનું, કાળા નાણું બહાર આવવાનું. કાળું નાણું શાનું બહાર આવ્યું? નોટબંધીથી કાળું નાણું બહાર આવ્યું? કશું નથી આવ્યું. નોટબંધીના કારણે ઓન ધ કોન્ટ્રરી આતંકવાદ વધ્યું છે. લગભગ આજે જ પ્રેમજી અજીઝ કંપનીને એક રિપોર્ટ બહાર આવી છે, એમાં 50 લાખ લોકોએ નોટબંધીના કારણે પોતાની રોજીરોટી ગમાવી છે. પણ એના પહેલાંના રિપોર્ટ પ્રમાણે લગભગ 4 કરોડ 10 લાખ લોકો નોટબંધી પછી બેરોજગાર થયા છે. નોટબંધીના કારણે દેશનું અર્થતંત્ર અને જીડીપીને ભયંકર નુકસાન થયું છે.
પણ નામ લે છે કે નોટબંધી તમારા ભલા માટે કરી છે, પણ નોટબંધી એક પ્રકારની ભયંકર લૂંટ. પ્રયોગભાઈ તમે કંઈ કહેવા માંગતા હતા અશોકભાઈની વાત પર. જી, અશોકભાઈએ જે વાત કરી કે નોટબંધી અને જીએસટીના કારણે દેશ ખૂબ મંદીમાં આવી ગયો છે, તો આની ઉપર હું એક ડેટા શેર કરવા માંગીશ કે ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન જે 2013-14ની સરખામણીની અંદર 2017-18માં 84.77% વધી અને 9,15,256 કરોડ થયું છે, અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13-14ની સરખામણીમાં 59.98% વધીને 11,54,736 કરોડ થયું છે. દેશની અંદર જે સેલેરાઇડ ટેક્સ પેયર છે, સીબીડીટીના આંકડા પ્રમાણે 2014-15માં જે 1.7 કરોડ હતા એ વધી અને 2017-18માં 2.33 કરોડ થયા છે. જો આ બધા જે ફિગર છે એના દેખતા આપણને ખ્યાલ આવે કે નોટબંધી અને જીએસટીના કારણે કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી. ખરેખર જે અમારા કોંગ્રેસના મિત્રએ કહ્યું એમને દુખે છે પેટ અને કૂટે છે માથું, એમની કોંગ્રેસ પાર્ટીની અને કોંગ્રેસના નેતાઓની ઘણી બધી કાળી સંપત્તિ એ પ્રોબ્લેમમાં મુકાઈ ગઈ છે, ને જે રીતે મધ્યપ્રદેશમાંથી કર્ણાટકમાંથી અલગ અલગ જગ્યાએથી પકડાઈ રહી છે એ રીતે જો દેશની અંદર આઝાદી પછી કોઈ ડેટા આપ્યો, તમે સીધી વર્ણવી, તમે અશોકભાઈના પ્રશ્નનો જવાબ નહીં આપ્યો. એમણે જે પ્રશ્ન કર્યો કે લોકો બેકાર થયા ને એનો પ્રશ્ન જવાબ નહીં આવ્યો. તમે હું તમને ફરી સમય આપીશ. હું તમને ફરી સમય આપીશ. લીગલાઇઝ કર્યું. હું બેરોજગાર નરેન્દ્ર મોદી એન્ડ કંપનીએ આ દેશમાં કાળા નાણાંને ભારતીય જનતા પાર્ટીનું તમે હવે કાર્ય આપણો ચર્ચાનો વિષય છે ને બદલાઈ જશે. 1600 આમાં શું થશે? તમે એલિગેશન કરશો એ એલિગેશન કરશે, ચાલશે. પ્રજાએ પૈસા આપ્યા. આપણે મુદ્દા પર અશોકભાઈ પૈસા ક્યાંથી આવ્યા? અશોકભાઈ એટલે તમે જવાબ આપી દીધો. આપી દીધો જવાબ આપી દીધો. હકીકત પેશ કરી. અશોકભાઈ એમણે જવાબ આપી દીધો. હવે તમને સમય આપીશ. તમે આવી વાત કરતા હોય, હું તમને સમય કાળું આપીશ. નાણું તમે સાફ સુથરા છો. અશોકભાઈ, મને જવાબ આપો. હું તમને સમય આપીશ. 2 બેન, મિનિટ ખાલી. તમે જવાબ આપો. અશોકભાઈ, તમે નોટબંધીના કારણે જે આ દેશ અશોકભાઈ, પેરાગભાઈ, આમાં તમે એકબીજાની ઉપર બોલશો ને. આ આપણી દેશે ચર્ચા આ જે નથી. છે તમારા નોટબંધીના કારણે, અશોકભાઈ, મૂર્ખાઈના કારણે આજે દેશ દેશ લોકો રડી અશોકભાઈ, રહ્યા છે. આપણે મુદ્દા પર આવીએ. દેશની એક મિનિટ. હું તમને સમય આપીશ. એમને બોલી લેવા દેજો, પછી હું તમને સમય આપીશ. પણ હું અત્યારે હવે પહેલા આપણે હરિભાઈ પાસે જઈશું. હરિભાઈ, હા, હું એમની પાસે જઈશ. પહેલા તમારી પાસે આવીશ. હરીશભાઈ, મારે એ જાણવું છે કે તમે અને હું કે પ્રજા આપણે ત્યાંના ત્યાં છે, આ રાજકીય પક્ષોની સંપત્તિ અઢળક પ્રમાણમાં વધે છે, જેનો કોઈ રેશિયો ગણો તો 100-200%, 500% ટકામાં તો આપણે ગણી ના શકીએ, એવી રીતે વધે છે અઢળક રીતે. આ કયા સોર્સિસ હોય છે કે આટલા ઝડપથી આ લોકો સંપત્તિમાં વધારો થાય છે? એમાં મને લાગે છે ત્યાં સુધી જે આપણે ત્યાં પાર્લામેન્ટમાં પણ છે ને પ્રશ્નો પૂછવા માટે પણ પૈસા લેવાતા હતા. આ કોઈ છુપી વાત નથી. કંપનીઓ છે ને પોતાને અનુકૂળ અથવા પોતાના રાઇવલને પ્રતિકૂળ એવા પ્રશ્નો કરાવે અને એને એક્સપોઝ કરવા માટે નાણાં લેવાની આખી એક પરંપરા હતી. પણ મુશ્કેલી શું છે કે આ રાજકીય પક્ષોની જેમ કે ધારો કે આમાં મને લાગે છે એડીઆરનો જે રિપોર્ટ આવ્યો છે એમાં, અને જે નાણાં સૌથી વધારે જેના જમા થયા છે એમાં માયાવતીની પાર્ટી છે, હું માનું છું ત્યાં સુધી. બરાબર છે ને બેન? બહુજન સમાજ પાર્ટી 90% ભાજપની છે. નહીં, આ વખતના પેલાની અંદર એના બેંકમાં જે જમા છે એની વાત કરીએ તો બહુજન સમાજ 1027 કરોડ બીજેપી છે, BJP છે, 199 આઈએનસી છે. હાઈએસ્ટ બીજેપી છે. 90% પૈસા બીજેપીને મળ્યા છે. નહીં, એટલે એ તો જાણે બહુ સ્વાભાવિક છે કે સત્તામાં છે એટલે કામ ધારો કે બધા જે કરાવવાના છે એની પાસે કરાવાય છે. આ છે ને બહુ સ્પષ્ટ છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે, અને મને લાગે છે કે નામો લેવાયા છે એટલે હું એ નામ પણ લેવામાં મને જરાય સંકોચ નથી, કે ધીરુભાઈ અંબાણીને ત્યાં જે લોકો આવતા હતા એ સાઉથ બ્લોકની અંદર ધીરુભાઈ અંબાણીની ફાઇલ જાય, સાઉથ બ્લોક એટલે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ, ત્યારે અપને વાલો કી ફાઇલ આવી હે, આ છે ને સામાન્ય રીતે કહેવાતું હતું. અને બીજું તમને ખ્યાલ હશે કે મોટા ભાગના બ્યુરોક્રેટ્સ રિટાયર થયા પછી એમની કંપનીમાં છે ને નોકરીએ જતા હોય છે. એટલે ખરેખર તો છે ને આ બ્યુરોક્રેટ્સ એ રિટાયર થાય એ પહેલા એમની છે ને એમનું પોસ્ટિંગ એ નક્કી કરી લેતા હોય છે. એટલે એમનું કામ પણ એ છે. અને બીજું આમાં કોઈ પક્ષ અપવાદ નથી એમ મારે કહેવું છે. ન તો કોંગ્રેસ, ન ભાજપ, ન સમાજવાદી પાર્ટી, કારણ કે મને ખબર છે કે ધીરુભાઈની સાથે મને બહુ જ અંગત સંબંધ રહ્યા છે, અને મુલાયમસિંહ યાદવ પણ એમને ત્યાં આવતા હતા, અને દિગ્વિજયસિંહ પણ એમને ત્યાં આવતા હતા. એટલે છે ને તમામ રાજકીય પક્ષો એ આ ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસના જેને લાભ લેવાની કોશિશ કરતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં એવી પણ વ્યવસ્થા કરે છે કે એક ભાઈ છે એ અમુક પક્ષમાં રહે, બીજો ભાઈ બીજા પક્ષમાં રહે. મને લાગે છે મફતલાલનું આવું હતું. અને બીજા ધારો કે ફિલ્મી ફેમિલી જે છે એનું પણ એ રીતે કરે.
એટલે એ બધાની સાથે કામની ગોઠવણ થાય અને એ રીતે છે ને ફંડિંગ થાય. આજે પણ ગુજરાતની અંદર જે બહુ જ વિવાદાસ્પદ જે ઇન્ડસ્ટ્રીયલ હાઉસ છે એ 80-20, મને લાગે છે કોંગ્રેસ 3 રાજ્યો જીતી એના પહેલા સુધી 80-20 ના રેશિયોથી જેને ડોનેશન મળતા હતા એમને. અશોકભાઈ એને કબૂલ પણ રાખશે કદાચ, પણ હવે છે ને જ્યારે કોંગ્રેસનું રિવાઇવલ થઈ રહ્યું છે એટલે એ છે ને કદાચ ડોનેશન આપવાની પદ્ધતિ વધી હશે એવું હું માનું છું. એ રેશિયો જરા વધ્યો હવે હશે. આ બહુ મહત્વની વાત હતી દર્શકો માટે કે જાણવું જરૂરી છે કે આ ફંડ શું છે, આ કેવી રીતે આવે છે, એના સોર્સ શું છે, જે તમે ને અમે નથી જાણતા. આપણે એ જ ચર્ચા કરી રહ્યા છીએ કે જેથી આપણને રસપ્રદ માહિતી લોકો સુધી પહોંચે. પંક્તિબેન, હું અશોકભાઈ આવું તમારી પાસે. પંક્તિબેન, તમારી હું ગયા વખતનો આંકડા જે એટલે ઇન્કમ ટેક્સ ના જે ડિટેલ્સ છે અને ECIના વેબસાઇટ ઉપર જે બધા પાર્ટીના રિપોર્ટ્સ છે એને લઈને કહું તો 76% ફંડ દરેક પાર્ટીનું 75 થી 76% ફંડ એવું છે કે જે અનનોન સોર્સિસ એટલે કે કયા સોર્સિસથી આવ્યું છે એમને બતાવ્યું નથી. અને એમાં બહુ મોટો ફાળો જે છે એ હવે ઇલેક્ટોરલ બોન્ડનો અને એના પહેલાં પણ અન્ય સોર્સમાંથી એવું એ બતાવે છે. એટલે આ સમજાતું નથી કે જ્યારે મને 100 રૂપિયા મળે છે એમાંથી 76 રૂપિયા કેવી રીતે આવ્યા છે એ હું કહેવા તૈયાર નથી. અને તેમ છતાં હું એમ કહું છું કે આ બિલકુલ પારદર્શી છે, આમાં કોઈ પણ બ્લેક મની નથી. આ એક બિલકુલ સમજાય ને એવી વાત છે. બીજી વાત એ છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એક કાગળ લખ્યો છે જે અત્યારે સુપ્રીમ કોર્ટને પણ રજૂ થયો અને એમને એ કાગળની અંદર એવું કીધેલું છે કે જે ઉદ્દેશને લઈને ઇલેક્ટોરલ બોન્ડ તમે રજૂ કર્યા એ ઉદ્દેશ આમાં ફેલ જશે. કેમ કે કંપનીઝ એક્ટની અંદર તમે ફેરફાર કર્યો. કંપનીઝ એક્ટમાં એવું હતું કે તમારી કંપની જો નફો કરતી હોય તો એ નફાના 7.5% તમે માત્ર આપી શકો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને. કંપનીઝ એક્ટમાં જે ફેરફાર આવ્યો 2017માં નાણાં બિલ સાથે એમાં આ ટોટલી બધી વસ્તુ કાઢી નાખી. એટલે આજે કોઈ પણ કંપની એ નફો કરે છે કે નુકસાન કરે છે, ખરેખર એ કંપની કંઈ કામ પણ કરે છે કે નહીં એ કંઈ જોવાની જરૂર નથી. એ જેટલું જોઈએ એટલું. એટલે હું આમાં એક સ્પષ્ટતા કરું. 1 કરોડના ડિનોમિનેશન્સ બતાવ્યા છે. એનો અર્થ એવો નથી કે કોઈ 1 કરોડ સુધી જ ચૂંટણી બોન્ડ ખરીદી શકે. કોઈ 1000 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદી શકે તે પણ એ ખરીદી શકે. એટલે આ એક બહુ એ છે. અને ECIએ કીધેલું છે, હું એમ નથી કહેતી, ECIએ કીધેલું છે કે આમાંથી શેલ કંપનીઓ ઊભી થશે અને આ શેલ કંપનીઓ થકી આ જે ચૂંટણી બોન્ડ થકી આ પૈસા આવશે. અને એવું માની લેવું, આ તો સૌથી પહેલા અગત્યની વાત એ છે, આખું વલણ જે છે એ બિન લોકશાહી છે. એવું માની લેવું કે KYC થાય છે એટલે બેંકમાં બધું જાય છે એટલે તમારે કોઈ જાણવાની જરૂર નથી. આખી જનતાને હવે કશું જ બીજું જાણવાની જરૂર નથી. અમને ખબર છે, SBIને ખબર છે, RBIને ખબર છે અને સરકારને ખબર છે. આ 3ને ખબર હોય એટલે તમે આખું બંધ કરી અને તમે 125 કરોડ જનતાએ બેસી રહેવું, આ જે આખી વાત છે એ જ સૌથી પહેલા તો બિન લોકશાહી છે. બીજી અગત્યની વાત તમે એ આવે છે કે જ્યારે તમે આ 7.5% નફાનું આપી શકો એવું રાઇડર કાઢી નાખો અને પછી એમ કહો કે ઇન્ડિયામાં રજીસ્ટર થયેલી કોઈ પણ કંપની, તો શું ગેરંટી કે પાછળના બારણાથી કોઈ પણ બીજું વ્યક્તિ XYZ કંપની અહીં ઇન્ડિયામાં રજીસ્ટર કરી અને અહીં 300 કરોડ, 600 કરોડ, 1000 કરોડ, 10,000 કરોડ આપણા ચૂંટણી ફંડમાં ન નાખે અને આખું આપણી ચૂંટણી સ્પોન્સર કરે? શું ગેરંટી છે? કેવી રીતે? કોની ગંભીર ખબર બાબત પડવાની છે. એટલે આ આખી જો, અને આમાં હું કહું તમને, જ્યારે આ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે આપણા સો કોલ્ડ ઓપોઝિશને પણ કંઈ બહુ હલ્લાબલ્લા નથી કર્યું. એમને પણ એવું લાગતું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ થકી એમને પણ બહુ મોટો ફાયદો મળવાનો છે. ક્યારેક ને ક્યારેક અમને પણ ફાયદો મળવાનો છે કે દાનનું નામ ખબર નથી પડવાનું એટલે સૌથી સારું. એટલે આ ગુપ્ત રાખવાવાળી જે વાત હતી ને એ જ એટ્રેક્ટિવ આમાં હતી અને એટલા માટે બધા પક્ષો તે વખતે ચૂપ બેઠા છે. જો એ ખરેખર દેશનું હિત ચાહતા હોય અને ફરીથી આપણા ઉપર બ્રિટિશરો એક વખતે રાજ કર્યું તો એ વ્યાપારના બારણાથી જ આવ્યા હતા અને આ આખું નેશનને આપણે ફરીથી ડેન્જરમાં મૂકી રહ્યા છીએ. કેમ કે આજની તારીખમાં 3 મહિનાની અંદર 1700 કરોડ રૂપિયા આપણા કોઈ પણ XYZ પાર્ટીઓની અંદર આવ્યા છે. આ પૈસા ક્યાંથી આવ્યા, કોના છે, કઈ આવી આ કંપનીઓ છે? આ કંપનીઓ એવી તો કેવી દેશ સેવા કરવા નીકળી છે કે આટલું બધું ફંડિંગ આપી શકે અને નામ નથી લેવાતા? છેલ્લે એક પોઈન્ટ હું વાત કરું કે જો અહીં એટલો બધો વાંધો છે નામ આપવા ઉપર, પણ જે દેશોને આપણે જોઈએ કે જે લોકો ટોટલી ટ્રાન્સપરન્સી રાખે છે તો એમાં જર્મની છે, બ્રાઝિલ છે, નેપાળ છે, ભૂટાન છે, US છે. આ બધી કંપનીઓ જે છે, આ બધી દેશ જે છે એમાં કોઈ પણ પક્ષને કોઈ પણ મળતું દાન એ કોર્પોરેટ આપે કે કોઈ પણ આપે એ ટોટલી ટ્રાન્સપરન્ટ છે. અને ત્યાં કોઈ એવો બહુ મોટો પ્રોબ્લેમ નથી આવ્યો જે ભય અહીં બતાવી અને એવું કહેવામાં આવે છે કે કોર્પોરેટ્સને એટલા માટે એમના નામ ગુપ્ત રાખવા છે કે લોકોને એટલા માટે એમના નામ ગુપ્ત રાખવા છે કે એમના ઉપર બહુ મોટું આગળ જતા જે પક્ષ આવશે બીજા પક્ષ હેરાન કરશે, એમના ઉપર બહુ મોટું કંઈક એ લાવવાના છે. છેલ્લે કાયદાઓ છે અને કંપનીઓ ચોક્કસથી કાયદાનો સહારો લઈ શકે. એટલે આ એક બહુ જ ભયાનક ડેન્જરસ પગલું
નીકળ્યું છે અને જે મને નથી લાગતું કે બ્લેક મની હવે નહીં આવે એવું આપણે કહી શકીએ જ્યારે આ બાકીના બધા આપણે પરિસ્થિતિ જોઈએ ત્યારે. મારો મૂળ સવાલ એ જ હતો. મને મારો લાગે મૂળ સવાલ છે- કે બ્લેક મની આમાં આવી શકે કે નહીં આવી શકે, તમે એનો જવાબ બહુ સારી રીતે આપ્યો બેન. હા, મને લાગે છે પેલો જે હું ફિગર્સની વાત કરતો હતો એટલે ગઈકાલના જે ફિગર્સ છે અને બેંક બેલેન્સની પંક્તિબેન હું જે વાત કરતો હતો એ હતું કે બહુજન સમાજ પાર્ટી એટલે આમ તો ત્રીજા નંબરની પાર્ટી છે દેશમાં, એનું બેંક બેલેન્સ 669 કરોડ રૂપિયા છે. આ ઇલેક્શન કમિશનમાં જે સબમિટ કરવામાં આવ્યું છે હાઈએસ્ટ બેંક બેલેન્સ એનું છે. બીજા નંબરે છે એ કોંગ્રેસનું બેંક બેલેન્સ છે અથવા તો સમાજવાદી પાર્ટીનું છે 95.54 એ જરા ફિગર સેકન્ડ સ્લોટ, હા સમાજવાદી પાર્ટીનું 471 કરોડ બેંક બેલેન્સ છે. થર્ડ છે એમાં છે ને કોંગ્રેસ છે 196 કરોડ રૂપિયા એના બેંક બેલેન્સમાં છે. સૌથી ગરીબ કોણ છે? હા અને નહીં અને સૌથી ગરીબ ભારતીય જનતા પાર્ટી છે એનું હવે બેંક એનાથી બેલેન્સ મોટું 82 પાકર, કરોડ છે એનાથી મોટો જૂઠ કોઈ હોઈ જ ન અને શકે. ટીડીપી છે એનું 107 કરોડ રૂપિયા છે. આ છે ને ગઈકાલના ફિગર્સ છે એટલે હું જે રિફર કરી રહ્યો હતો હવે એ figure. આ બાબતમાં એક વસ્તુ જે અશોકભાઈ, બેન કહેતા હતા, હા, અશોકભાઈ ઉમેરવા હું તમને સમય આપીશ, પહેલા એમને સાંભળી લે પછી તમે માંગુ છું. જવાબ તમે આપો. મને સાંભળો પહેલા. તમે મને સમજ નથી આપતા. સારું, ચાલો તમે જલ્દી તમે પૂરું કરો પછી હું આગળ જવું. બોલો. હવે બેન જે વાત કરતા હતા, બેનની વાત સાથે સંમત એટલા માટે થઉં છું કે એમને જે વાત કરી કે સરકાર એમ કહે છે કે જનતાને જાણવાનો અધિકાર નથી કે ઇલેક્ટ્રોન બોન્ડ દ્વારા કેટલા પૈસા કોણ ઉદ્યોગપતિએ કોણે આપ્યું છે. તો આ મને વાત સાચી છે એમની કે આ બિન લોકશાહી વલણ છે સરકારનું. પણ કોંગ્રેસ શું કરતી હતી અશોકભાઈ? કોંગ્રેસ એમાં કોંગ્રેસ જોડી નથી. જે હોય વચ્ચે ના છે. બોલો, સમજી હા, લો. હું ટોટલ એમને બોલી વાત લો. કરું ભાઈ, તમે સત્તા ઉપર છો શાહ સાહેબ. બોલી તમે લો, એક વસ્તુ સમજી લો એમને બોલી લો. કે જે સત્તા પર છે ને એમને વધારે જવાબદારી હોય છે અને વધારે ઉત્તરદાયિત્વ હોય છે. પોતાની જવાબદારીથી અને પોતાના એટલે તમે કરેલા પાપોથી તમે કોંગ્રેસના છટકી નહીં શકો. સંયોગથી કર્યું ખરું, પણ હવે તમે પછી જવાબ આપજો. પહેલા જે- અશોકભાઈને બોલી જે- આલો. જે- જે પક્ષ અશોકભાઈને સત્તા બોલી ઉપર છે આલો. 1977 જે તમે કાયદો બનાવ્યો ઇલેક્ટ્રોડ બોન્ડનો, તો શા માટે એને પારદર્શિતા નામ લઈને પારદર્શિતા દૂર રાખી એકદમ? 2017 1917 2017 હવે 2017 ની વાત કરું છું. 2017 હું જરા પહેલા પણ ચોક્યો હતો અને 2017 ની જ વાત કરું છું. હવે સવાલ આ છે કે જ્યારે આપણે જોઈએ છે નજરમાં સામે આવે છે, તમે આંકડામાં શું કહો છો એ મહત્વની વસ્તુ નથી. લોકો શું જોઈ રહ્યા છે કે આજે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં ઉદ્યોગપતિઓની પાર્ટી બની ગઈ છે. આ પ્રકારનો એક આરોપ આક્ષેપ માન્યતા સમગ્ર ભારતની અંદર છે. તો એની પાછળનું કારણ શું છે? આપ જોઈ શકો છો દિલ્હીમાં જઈને કે લગભગ 1600 કરોડ રૂપિયાથી વધુનો એક ઓફિસ બનતી હોય અને કોર્પોરેટ કંપનીઓ શરમાઈ જાય એનાથી વધારે સુવિધાઓ સાથે ને ન્યૂયોર્ક અને લંડનમાં જેવી ઓફિસો ન હોય એવી ઓફિસ ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં બને છે. અને એમને સાથ આપનારા આરએસએસ જે પોતાની જાતને હંમેશા નૈતિકતા માપદંડ સિમ્પલ ની વાત કરતા હતા, એમની ઓફિસ પણ એનાથી વધુ ખર્ચેથી ત્યાં બની જતી હોય છે. આખા હિન્દુસ્તાનમાં કોઈ રાજ્ય બાકી નહીં કે 1000 કરોડથી વધુ આ કમલમમાં જઈ શકો છો આપ જઈને કે કેવી રીતે ઉદ્યોગપતિઓની પાર્ટી બની ગઈ છે ને આ ઉદ્યોગપતિઓના હિત માટે અશોકભાઈ, આ પ્રકારનું એ તો electoral તમે bond કહી આવ્યું છે. ચૂક્યા છો. હવે મારી છેલ્લી વાત આમાં ઉમેરવા માંગુ છું કે હકીકતમાં આ બહુ ખતરનાક બાબત છે. હું કોંગ્રેસમાં છું કે તમે ભાજપમાં છો, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ આ છે કે ઉદ્યોગપતિઓનો સંપૂર્ણ કબજો દેશની રાજકીય વ્યવસ્થા ઉપર થઈ જાય તો અલ્ટિમેટલી શું પરિણામ આવશે? આજે તમે જુઓ કે પૈસાની કેવી મોટી ભૂમિકા ચૂંટણીઓમાં, આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં જુઓ સમાચાર એવા મળે છે કે એક એક વોટ માટે 2,000 કરોડ રૂપિયા 2,000 રૂપિયાનું નોટ તૈયાર કરીને આવ્યું છે. અને જે કર્ણાટકની અંદર પ્રાઇમ મિનિસ્ટરના હેલિકોપ્ટરમાંથી જે કાળી પેટી ગઈ છે એનો હજુ સુધી ખુલાસો નથી કર્યા. એમાં સમાચાર એવા છે કે 2,000ના નોટો ભરી ભરીને ટેન્કો. અશોકભાઈ, આપણે ચર્ચાને આગળ નહીં, દબાવીશું. આગળ હું વધારું છું કે આ બ્રેકનો ચૂંટણી સમય થઈ ભ્રષ્ટ ગયો થાય છે. છે, સમાજ ભ્રષ્ટ થાય અશોકભાઈ. છે, રાજકારણ ભ્રષ્ટ થાય છે. એટલે સૌથી મોટી બાબત આ છે કે ઉદ્યોગપતિઓની જે ભૂમિકા છે રાજકારણમાં, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ પક્ષ હોય, એ જેટલી વધશે એટલા દેશની લોકશાહી માટેનું ખતરો છે. તમે પ્રેયકભાઈ કંઈક કહેવા માંગતા હતા અશોકભાઈના પ્રશ્નો પર. અશોકભાઈએ ઘણા બધા પ્રશ્નો ઉઠાયા. એમાં એક વખત એમણે એ પણ કરી કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ અમુક નેતાઓથી ચાલતી છે અને એમના કાર્યાલયની પણ વાત કરી. હું અશોકભાઈને કહેવા માંગીશ કે એક વખત દિલ્હીની અંદર આરએસએસના કાર્યાલય ઝંડેવાલામાં જાય, આરએસએસના પ્રચારકો કેવી રીતે સાદાઈથી રહે છે, કેવી રીતે જીવન ગાળે છે. આજની તારીખની અંદર બી ટ્રેનની અંદર સ્લીપર ક્લાસમાં ફરતા હોય છે, બસની અંદર ફરતા હોય એ દેખાવ છે છે, અને તમારો દેખાવ છે એનું બિલ બી એ લોકો અશોકભાઈને બોલી કાર્યાલયમાં આવો. મંથલી બોલી આવો. મૂકતા હોય છે.
ભારતીય જનતા પાર્ટી કોઈપણ જે પોલિટિકલ રિફોર્મ છે પોલિટિકલ વિલથી આવતો હોય છે. તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં સરકારે જે રીતે બેનામી પ્રોપર્ટી એક્ટ છે, ડિમોનેટાઇઝેશન છે, જીએસટી છે, ઇલેક્ટ્રોબોન્ડ, આ બધા એક પોલિટિકલ રિફોર્મ છે. અને જો વાત કરીએ કે દાતાનું નામ જાહેર કરવા, તો આપણે ગુજરાતમાં તો બહુ હેલ્ધી છે. હું ને અશોકભાઈ અત્યારે અહીંયા બેઠા છે, બહાર કદાચ ચાબી પીશું અમે જોડે, અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે, વિચારધારાને લઈને મતભેદ નથી. પણ આપણા સાઉથના રાજ્યોની અંદર તો એવું છે કે બે પોલિટિકલ પાર્ટીના નેતા એકબીજાના દુશ્મનો, અને આપણને અનેક વખત જોવામાં મળ્યું છે કે જયલલિતા અને કરુણાનિધિનું હોય કેવી રીતે. તો જો દાતાનું નામ જાહેર કરવામાં આવે, એ પોતે ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય અને એમની ઉપર રેડ પાડવામાં આવે, અને જો આવા બધા પ્રકારનું થતું હોય, એના માટે થઈ અને આ કરવામાં આવ્યું છે. હરિભાઈ પછી અશોકભાઈ. ભારત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ દાતાઓના નામ જાહેર કરી શકાય નહીં. મને લાગે છે કે ઇટ હેઝ ટુ બી કન્ડેમ્ડ. ઇટ હેઝ ટુ બી કન્ડેમ્ડ. પોલિટિકલ વિલ જ નથી. હજુ સુપ્રીમ નામ કોર્ટમાં જાહેર થવા જોઈએ. એટલે એ લેશે. દાતાઓનું નામ જાહેર થવા જોઈએ. બીજું બેન એક છે. મને લાગે છે કે કેજરીવાલની પાર્ટીને 20,000 થી નીચેના ડોનેશન્સ જે મળ્યા હતા એની પણ તપાસ જે લોકો માગી રહ્યા હતા, એ લોકો અત્યારે છે ને કરોડોના ડોનેશન જેને મળી રહ્યા છે એને છુપાવવા માંગે છે. મને લાગે છે આ તો હદ કહેવાય. અને સરકાર એમ કહે, હવે પ્રયાગભાઈ અશોકભાઈ સામે સરકાર એમ કહે કે જનતાને જાણવાનો અધિકાર નથી. મને લાગે છે કે ઢોંગ અને પાખંડ સિવાય આ દેશની સરકાર પાસે બીજું કશું દોલત રહી જ નથી. જુઠ્ઠું બોલવાનું વારંવાર. તમે સ્વીકાર કરો ભાઈ, આ નોટબંધીના કારણે 4.5 કરોડ લોકો બેરોજગાર થયા છે, જીડીપી આપણી ઓછી થઈ છે, ખેડૂતોની હાલ ખરાબ થયા છે, નાના દુકાનદારો બરબાદ થયા છે. નોટબંધી ઇઝ વોઝ એ ઓપન કલેક્ટિવ લૂંટ. અશોકભાઈ, હવે પ્રેગભાઈ, તમે અશોકભાઈના જે પ્રશ્નો છે એનો જવાબ આપ્યો ને, એ તમે પ્રતિસ્પર્ધી તરીકે આપ્યો, પણ બેન તો ન્યુટ્રલ છે ને, એ તો એડીઆરમાંથી છે. એમણે જે કીધું કે પાટલા બારણે કાળું નાણું લાવવાનું, એ તમે ત્યાં જે રિફોર્મ્સો 7.5% કોઈ પણ ઉદ્યોગપતિ હોય 7.5% એના નફાથી વધારે ડોનેશન નહીં કરી શકે, એ ક્લુ કાઢી નાખ્યો, તો શું આ ખોટું નથી? ના, કાઢી નાખે, અને ખરેખર એ કાઢવું બી જોઈએ. હું એવું નથી કહેતો કે ન કાઢવું જોઈએ, અને કદાચ એ આગળના ભવિષ્યની અંદર કાઢવામાં બી આવશે. પણ જે અશોકભાઈએ જે મને વાત કરી, નહીં, તમે બેનના પ્રશ્ન, બેને જે વાત કરીને એ સંદર્ભમાં નથી આપી રહ્યા જવાબ. 7.5% કાઢવાની જરૂર શું હતી, અને લોકોને જાણવાની કેમ એ નથી? એનો હક છે ને, પ્રજાનો હક છે ને. જાણવાનું મેં તમને કીધું એના કારણે જ નથી કે કાલ ઉઠીને એની એ પોતે એક ઇન્ડસ્ટ્રી લઈને બેઠો ને એને જો અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે. દેશમાં 100 જેટલી અલગ અલગ એજન્સી છે. જો એક ઉદ્યોગપતિની પાછળ ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારમાં બાબા રામદેવની પાછળ કેવી રીતે એજન્સીઓ લગાવી દેવામાં આવી હતી, આખો દેશ જાણે છે. અને જે ઉદ્યોગપતિની સરકારની વાત કરે છે, તો આપણે એ પણ જોયેલું છે કે દેશના એક નંબર 1 ફેમિલીના વ્યક્તિગત આરોપ પર આવશે. એ આપણા ટોપિક નથી, આપણે એ બહેસ કરવા નથી બેઠા. આપણે જે વસ્તુ લોકો સુધી પહોંચવી છે, માહિતી પહોંચવી જોઈએ એનું છે. હવે આજે મોટો જે પ્રશ્ન ઉભો થાય છે કે કોઈ પણ વ્યક્તિ એમને 7.5% જો આપવા એના નફામાંથી જ આપી શકે, એ તમે કાઢી નાખ્યું. મોટું જેના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, એનું શું કારણ? એની પાસે એવું કરવાનું કારણ શું? એ વખતે જે જરૂરિયાત લાગી હશે એ પ્રમાણે કર્યું હશે. મને એનું કારણ મને ખબર નથી. જે જરૂરિયાત લાગી હશે તમારી દ્રષ્ટિએ ખોટું છે ને. હું માન લો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું અને મારો 100 કરોડનો નફો છે, તો હું 7.5% પ્રમાણે જ આપી શકું, પણ મારા માટે એ નીકળી ગયું બહાર અને હું ગમે તે ડોનેશન કરી શકું છું. એવું કરવાથી ખોટું છે એ રીતે એને ન મૂલવી શકાય. કારણ કે એની અંદર જો કદાચ ખોટું હોત તો કોંગ્રેસ વાળાએ તરત જ એનો વિરોધ લીધો હતો અને બીજી પાર્ટીએ લીધો હતો. કોઈ પાર્ટી અને દરેક નેતાઓ ઓકે પંક્તિબેન, તમે કઈ કહેવા માંગો છો? આમાં હું 2-3 મુદ્દાઓ કહીશ. સૌથી પહેલા તો લો કમિશને વખત એમના રિપોર્ટમાં કીધું છે કે જે પક્ષોને નાણાં મળે છે એમાં ખાસ પારદર્શિતા અને જવાબદેહીતાની જરૂર છે, અને એ તરફ બધા પક્ષોએ વિચારવું જોઈએ. બીજું એ છે કે આપણું લોકપ્રતિનિધિત્વ ધારાના 29A કલમ પણ એવું કહે છે કે આ જે પક્ષ છે એ લોકો બંધારણની જે ખ્યાલ છે એના માટે બંધાયેલા છીએ, અને એનાથી ઉપર એ ના જઈ શકે. બંધારણની અંદર કલમ 19માં આપણા માહિતીના અધિકારની વાત કરી, એટલે બધા જ પક્ષો પાસે જ્યારે માહિતી અધિકાર કાયદાની અંતર્ગત માહિતી માગી, અને આપણા માહિતી અધિકારમાં સર્વોચ્ચ જેને આપણે માહિતી કમિશન કહીએ, એ દિલ્હીના કમિશને બધા જ પક્ષોને એવું કીધું કે તમે જાહેર સત્તામંડળ છો, તમે લોકો માટે જ છો, તમે પબ્લિક ઓથોરિટી છો, અને તમારે માહિતી આપવી પડશે. 2013નો આ ચુકાદો છે. એક પણ પક્ષ એ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારવા નથી ગયા, પણ એક પણ પક્ષ 6 પક્ષ ભેગા થઈ
અને એમણે નક્કી કર્યું કે અમે કમિશનનો કોઈ પણ આ ચુકાદો નહીં માનીએ. એટલે લોકપ્રતિનિધિત્વ ધારો પણ એમને નથી માનવો. લો કમિશને અત્યાર સુધીના આપેલા 170નો જે રિપોર્ટ છે ત્યાંથી માંડીને 253 સુધીના રિપોર્ટમાં એમને કીધેલી વાત એમણે નથી માનવી. સંસદને પસાર કરેલા એક કાયદાને એમને નથી માનવું. અને જ્યારે એડીઆરએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી જઈને પૂછ્યું કે હવે આ પક્ષો જાહેર સત્તામંડળ છે તો પારદર્શિતા ક્યાં છે, ત્યારે પાછા 6 ને 6 ભેગા થઈ અને એડીઆરની સામે એ પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે છે કે અમે જાહેર સત્તામંડળ નથી. હવે રાજકીય પક્ષ જે પોતે લોકોની સેવા કરવા માટે ઊભો થયો હોય લોકશાહીની અંદર, એ જો એમ કે હું જાહેર સત્તામંડળ નથી અને મને આવતું મારો કોઈ પણ પગલું કે મને મળતું ભંડોળ એ જનતા જાણી ના શકે, તો કયા મોડે જનતા સુધી જાય છે અને કયા મોડે જનતા પાસે જઈને એવું કહે છે કે મને તમે મત આપો. એટલે પરમ દિવસે જે સુપ્રીમ કોર્ટની અંદર સર્વોચ્ચ અદાલતમાં જે એટર્ની જનરલે જે સ્ટેટમેન્ટ કર્યું કે જનતાએ આમાં શું જોવાનું અને જનતાએ આમાં શું જાણવાનું, આ આખો ટોન જે છે એ બિન લોકશાહી છે. આ ભયંકર એક ઓટોક્રેટિક ટોન છે જે એવું કહે છે કે હું સાચો છું, અમે સાચા છીએ, અમે ખરા છીએ, અમે પવિત્ર છીએ, અમે શુદ્ધ છીએ, તમારે આમાં શું જાણવાનું. આવું એમને તમારે માની લેવાનું કે અમે સાચા છીએ. આખી વાત બહુ ડેન્જરસ સિચ્યુએશનમાં આપણને લઈ જાય છે. અને હું ફરી એકવાર કહું છું કે આ તમામ જે પક્ષો છે એ જ્યારે પણ પારદર્શિતાની વાત આવી છે ત્યારે એ બધા જ ભેગા થઈ અને કેવી રીતે પોતે એક મોટી ભીંત બાંધીને પોતાની કોઈ માહિતી બહાર લોકો સમક્ષ ન જાય એના માટે ઊભા રહ્યા છે. પછી એ માહિતી અધિકારની વાત હોય કે અત્યારે આ ચૂંટણી બોન્ડની વાત હોય કે એમને જ્યારે રિટર્ન્સ ભરવાના છે અને એમાં ડોનેશન્સ આપવાની નામ આપવાની વાત હોય ત્યારે એ વાત હોય. એટલે આ એક મોટો પ્રશ્ન જનતાએ પૂછવાનો રહ્યો કે પક્ષોને પારદર્શિતાથી શું વાંધો છે અને શું કામ ગભરાય છે. બિલકુલ હરિભાઈ, આ જે બેને વાત કરીને બહુ ગંભીર બાબતો છે જો એમણે જે પ્રકાશ પાડ્યો વાતો પર, પણ અહીં એવું લાગે છે કે રાજકીય પક્ષો આ બધા સગવડિયા નિયમો પોતાના માટે જ બનાવી લે છે. એવું નથી લાગતું કે કોઈ પણ તમે પ્રજા પૂછી ના શકે, તમારે હિસાબ નહીં આપવાનો, નિયમો બદલી કાઢો? તો એટલે પંક્તિબેનની વાત સાથે હું 100% સંમત થાઉં છું આ બાબતમાં. અને મને એક બીજું ઉદાહરણ આપવાનું મન થાય છે. 1961માં રાજાજીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરેલી અને આમ તો બધા કોંગ્રેસમાં જ હતા. આરએસએસના સંસ્થાપક પણ કોંગ્રેસમાં હતા બધા. એટલે આમ તો કોંગ્રેસમાંથી જ બધા અમીબા છૂટા પડ્યા છે. હા, શ્યામા પ્રસાદ મુખર્જી પણ કોંગ્રેસના ધારાસભ્ય. પણ એ એક અલગ વાત છે. મારે જે કહેવી છે વાત એ છે કે જ્યારે નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા, નહેરુ અને રાજાજીની ખાનદાની કેટલી હતી એની હું વાત કરું છું. રાજાજી એ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો ત્યારે એમણે છે ને જેઆરડી ટાટાને, આપણા ઉદ્યોગપતિને એમ કહ્યું કે તમે છે ને કોંગ્રેસને ડોનેશન આપો છો તો અમને અમારા પક્ષને પણ, સ્વતંત્ર પાર્ટીને પણ આપો. એટલે છે ને જેઆરડી ટાટાએ નહેરુને પણ આ વાત કરી, લખ્યું. અને નહેરુએ પણ કહ્યું કે હા તમે આપી શકો છો, એમ કે આપવું જોઈએ તમારે. એ વખતની જે ખેલદિલી હતી, બિલકુલ. અત્યારે આજે પણ દરોડા સત્ર ચાલી રહ્યું છે. જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે પણ દરોડા સત્ર ચાલી રહ્યું છે. એટલે માત્ર છે ને ભાઈએ જે શાહભાઈએ જે ઉદાહરણ આપ્યું ત્યાંનું સાઉથનું એવું નહીં, આખા દેશમાં એ માહોલ છે. જે સત્તામાં હોય એ બીજાને છે ને પાડી દેવાની કે એને એક્સપોઝ કરવાની કાકી વાતો કરે છે. હવે જેલને દરવાજે સુધી લાવ્યા છીએ, હવે અંદર મોકલવા છે એટલે 5 વર્ષ વધારે આપો એવી. મારો પ્રાઇમ મિનિસ્ટર આ કક્ષાએ જઈને વાત કરે. મને લાગે છે મારી અપેક્ષા એમ છે કે પ્રાઇમ મિનિસ્ટર શું કરશે એની વાત કરે, કોંગ્રેસની વાત કરે. બીમારી થઈ ગઈ છે પણ કોંગ્રેસ કોઈ દેખાતું જ નથી. એ વખતે જે આ ટાવરિંગ પર્સનાલિટીઝ હતી, નહેરુ અને રાજાજી ને એ લોકો હતા, સમજ્યા? એ પત્ર વ્યવહાર મને લાગે છે રામચંદ્ર ગુહાએ એના વિશે બહુ સરસ પ્રકાશ હમણાં પાડ્યો છે. એટલે મને તો એ જોઈને એમ થયું કે આ કેવી ખેલદિલી કહેવાય. આપણે છે ને અત્યારે ડોનેશન કોણ આપે છે એને છુપાવવાની કોશિશ થઈ રહી છે બધા જ પક્ષો તરફથી. ત્યારે છે ને એ વખતે તો ઉપરથી સામેથી કહે છે નહેરુ કે નહીં તમારે સ્વતંત્ર પક્ષને પણ એમ કે આપવું જોઈએ ડોનેશન. બિલકુલ. હા અશોકભાઈ, હવે આ બાબતમાં જે બેને આપણા મુદ્દા પર રહીને જ કહેજો. હા, આપણા મુદ્દા પર જ. આ મુદ્દા પર જે બેને વાત કરી એડીઆર તરફથી, મને લાગે છે કે એ પણ સત્યથી થોડીક દૂર છે. એ લોકો પોતાની જાતને એવી રીતે રજૂ કરે છે કે એ જ શુદ્ધ છે, અણિશુદ્ધ છે, બાકી બીજા ખરાબ છે. પણ અંદર જઈને આપણે જ્યારે ઊંડાણમાં જઈએ તો ખબર પડે છે કે જે સિસ્ટમ છે, જે વ્યવસ્થા છે આપણા દેશને, એ વ્યવસ્થાનો એક ભાગ છે રાજકીય પક્ષો. રાજકીય જે પક્ષો છે એ પ્રતિબિંબ છે સામાજિક અને આર્થિક વ્યવસ્થાના. એ રાજકીય પક્ષો મજબૂર થઈ જાય છે, એ ન થવું જોઈએ,
પૈસા સિવાય ચૂંટણીઓમાં, અને આ વખતે તો તમે જોઈ શકો છો કે વગર પૈસે તમે સામાન્ય કોલેજના જનરલ સેક્રેટરીની ચૂંટણી નથી લડી શકતા. હવે આવા સંજોગોની અંદર ફાયદો ઉઠાવે છે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને કાળા બજાર કરનારા વેપારીઓ અને ઇન્ટરનેશનલ મોનેટરી કેપિટલ. આ ધીરે ધીરે આખા વ્યવસ્થાને કબજા કરી લેતા હોય છે. એટલે એડીઆરની બેનને પણ એવું કહેવામાં આવ્યું છે કે તમે ઓવર ઊંડાણમાં જવાની કોશિશ કરો. આ રાજકીય પક્ષો જે કરે છે ખોટું કરે છે, પણ એ રાજકીય પક્ષો અલ્ટિમેટલી તો આ સમાજનો એક ભાગ છે, આ સિસ્ટમનો એક ભાગ છે. એટલે પણ એમાં સિસ્ટમને બદલવા પારદર્શિતાની જ વાત કરે નહીં, છે. એ છે ઊંડાણમાં જવાની વાત કરું પારદર્શિતાની છું. વાત ADR ને કરીએ ઊંડાણમાં છીએ. જવાની વાત કરું છું. એ નથી કહેતું કે એ વાત ખોટી છે. રાજકીય પક્ષો ઉપર આક્ષેપ કરે છે ને પોતાની જાતને અડિશુદ્ધ સાબિત કરવાની જે કોશિશ કરે છે. નહીં, એમણે એવું નહીં, નથી નહીં, કીધું. નહીં, નહીં, નહીં. હું એમણે એમને એવું કહું નથી છું કીધું. કે અમે તમે કોઈ સાબિત વ્યવસ્થામાં નથી તમે કર્યું. સિસ્ટમને મેં ફક્ત અશોકભાઈ. તમારા જ આંકડા કીધેલા છે. આ તમે અશોકભાઈ. ECI ની સામે રજૂ અશોકભાઈ. કરેલા આંકડા. અશોકભાઈ, અમારી વાત સત્યનો સાંભળો. પ્રતિબિંબ નથી હોતો. એટલે તમે અશોકભાઈ. તમે એવું કહો છો ECI ને તમે ખોટા આંકડા આપો છો? નહીં, 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 તમે નહીં. ECI ને આપેલા આંકડાઓ લઈને બેઠો રજૂ છો. કરેલો. તો ના, ના, તમે ના. ખોટા રજૂ કરે છે એનો. આંકડાની વાત હું નથી કરતો, સિસ્ટમની વાત તમારી સામે કરું છું. અશોકભાઈ, તમે એમણે તો કોઈ સિસ્ટમ દાવો તમે નથી લોકો કર્યો. સુધારો એ તો કરો. ખાલી જે ડેટા આયા છે એ જ તમે આપણે- લોકો એમણે દાવો સત્તામાં બેઠા છો, આ સિસ્ટમ જે રીતે સુધારો. બોલી રહ્યા છે એ દાવા કર્યા વગર પોતાની જાતને અણિશુદ્ધ સાબિત કરવાનો એ કોઈ પ્રયત્ન સત્તામાં કરે નથી છે. કે એમની પણ એમને સત્તામાં સાબિત નથી. નહીં, નહીં. એમના કોઈ સત્તામાં એમને નથી કે અણિશુદ્ધ નહીં, સાબિત. મેં હું ફક્ત એટલું કીધું તમારે કે બધા સમજવાની પક્ષોને કોશિશ છે શું બેન. પારદર્શિતાથી તમારે ડર લાગે છે. તમારે આ તમે પણ એનો જવાબ આપણે- આપો ને, આપણે પારદર્શિતાથી મુદ્દો શું જે છે કામ એના ડર પર લાગે એને છે? હું તમને કહું છું કોઈને નથી લાગતો, થવું જોઈએ. પણ હું હા, તમને તો એમ કહું બસ છું એ વાત કરો, હવે- અમે નહીં, હું તો- ઈચ્છીએ હું- છીએ. મેં અમે અશોકભાઈ, ઈચ્છીએ બ્રેકનો- તે દિવસે સલાહ મેં આપો. પહેલા વાત કરી કે સુપ્રીમ કોર્ટે જે પગલાં લીધા છે એની સાથે હું સંમત છું. આપણી પાસે સમય ઓછો છે. એક ક્લોઝિંગ કોમેન્ટ જ લેવાનો સમય છે આપણી પાસે. તો શરૂઆત હું હરિભાઈથી કરીશ. હરિભાઈ, આ રાજકીય પક્ષો જે સગવડિયા નિયમો બનાવી રહ્યા છે, તો રાજકીય પક્ષો નહીં, રાજકીય પક્ષો સાથે સંમત છે. અશોકભાઈ, હું તમને પણ પૂછીશ, એ સવાલ તમને પણ પૂછવાનો છે. અત્યારે જે પોઝિશન છે એની અશોકભાઈ અંદર- પ્રશ્ન તો પૂછવા દો એમને. અજયભાઈને પ્રશ્ન તો પૂછવા દો. પૂછો. આ જે સગવડિયા નિયમો બનાવે છે અને આવું નવું ચાલતું રહ્યું તો પરિસ્થિતિ કેવી થશે આગામી દિવસમાં? લોકશાહી ક્યાં જશે? જો બહુ પ્રામાણિકપણે અજયભાઈ કહીએ તો રાજકીય પક્ષો છે ને બધા જ્યારે અમુક બાબતો એક્સપોઝ થતા હોય પોતે ત્યારે બધા ભેગા થઈ જતા હોય છે. બિલકુલ. અને એ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે, જેમ કે બહુ સાદું સીધું એક ઉદાહરણ આપી દઉં. બધાને છે ને જો સેવા કરવા માટે આવે છે પણ એમને કેવા મેવા જોઈએ છે, એમને પગાર વધારો જોઈએ, બધા ભેગા ત્યારે થયા. સર્વાનુમતે છે ને એ વિધાનસભા કે લોકસભાની અંદર બિલ પસાર થાય છે અને એના માટે કોઈ ચર્ચા નહીં, કશું જ નહીં. એમના જ્યારે હિત જોખમાય છે ત્યારે એ બધા એક હોય છે. એટલે આ રાજકીય પક્ષોની છે ને આ એક મુશ્કેલી છે. હું એમ કહું છું કે તમે લોકશાહી દેશમાં રહો છો. મને લાગે છે પંક્તિબેને બહુ સરસ ઉદાહરણ પણ આપ્યું કે વિદેશની અંદર પણ શું પરિસ્થિતિ છે, લોકશાહી રાષ્ટ્રોમાં શું પરિસ્થિતિ છે, લો કમિશને શું રિપોર્ટ આપ્યા છે, અને એમ છતાં તમને ડોનેશન કોણ આપે છે એ તમે છે ને બહાર પડવા નથી દેવા માંગતા. આ છે ને આ તો હદ થઈ ગઈ. બિલકુલ. અશોકભાઈ, હવે જે તમે અત્યાર સુધીની આપણી ચર્ચા થઈ, જેટલા પણ પ્રશ્નો હોય છે કોંગ્રેસ અવાજ ઉઠાવે છે, વિરોધ કરે છે, પણ જ્યાં આવા પ્રશ્નો આવે છે ત્યાં કોંગ્રેસે જે એડીઆર કરી રહ્યું છે કોંગ્રેસે કરવું જોઈએ, એ કેમ નથી કરતું? નહીં, કોંગ્રેસે આ બાબતનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આજે જે પ્રકારે બ્લેક મેં મની ક્યાંય વિરોધ નહીં, બ્લેક મની નહીં. આજે કાળું તમારા ધન. નીતિ નિયમો બદલ્યા, ફેરફાર કર્યા, એમાં સંમતિ, મુખ સંમતિ આપી. હું તમને ફરી કહું છું હા. કે સુપ્રીમ કોર્ટે જે વાંધો લીધો છે એને સાથે સંમત છીએ, અને આ ઇલેક્ટોરલ બોન્ડના નામે જે આ બધું ચાલી રહ્યું છે એ બિલકુલ ખોટું છે અને સાચી વાત લોકોને જાણવાનો અધિકાર છે. પણ એની સાથે સાથે મારે એ પણ કહેવાની જરૂર છે કે જે ડૉક્ટર હરિભાઈ વાત કરી રહ્યા હતા એની જોડે એટલા માટે સંમત નથી થતા કે એમને બધું સામાન્યકરણ કરી દીધું એ બાબતમાં. વિધાનસભાની અંદર પગાર વધારાના સવલત બંને એક થઈ ગયા, મને લાગે છે કે ખોટું છે. પોતાના હિતની ના, વાત વિરોધ જે ક્યાં છે- કર્યું? નહીં, એ નહીં કરવું મને જોઈએ. એક કેમ? પદ બતાવો ને એ વિરોધ કરવું જોઈએ, એ વાત તમારી સાચી છે. હા. હું એમ કહેવા માંગુ છું. વાહ. પણ તમે રાજકીય પક્ષોને પોતાના હિત આવે ત્યારે એક થઈ જાય છે, આ ખોટી વાત છે. કારણ કે દરેક રાજકીય પક્ષ સિદ્ધાંતોના ઉપર લડી રહ્યા પણ છે. તમે એક એવો ઉસૂલો માટે લડી પ્રસંગ રહ્યા છે. બતાવો એટલે જે એ- ધારાસભ્યોને, સાંસદ નહીં, સભ્યોના પગાર ધારાસભ્યોને- વધ્યા ત્યારે વિરોધ ધારાસભ્યોના કર્યો વ્યક્તિગત કોંગ્રેસ. હિતો છે. મારી એક વાત સમજી લો. તો આ પ્રજાનું હિત ધારાસભ્ય પહેલા કે સંમત થયા. અંગત હિત રાજકીય પહેલા? પક્ષો વિચારધારા ઉપર લડતા હોય છે. કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક થઈ જ ન શકે, કારણ કે વિચારધારાની લડાઈ છે. એ જે સામાન્યકરણ કરે છે તો ડોક્ટર અંગત લાભ સાહેબ, થતો હોય એમને ત્યાં બે કહેવાનું છે એક કે થઈ ત્યાં એક થઈ જાય. જાય અંગત છે, આ લાભ ખોટી થતો વાત છે. અંગત લાભ થતો ત્યાં એક થવાય? નહીં, હું એમ કહું છું એનો વ્યક્તિગત વિરોધ કરવો લાભ થાય, જોઈએ. એ પણ અશોકભાઈ, ખોટું તમે છે. સિનિયર છો, તમે તો નહીં, એ સમજી પણ શકો. ખોટું છે.
હું એમ નથી કહેતો, પણ રાજકીય પક્ષો પોતાના હિતમાં એક થઈ જાય છે, ધેટ ઇઝ રોંગ. કારણ કે રાજકીય Okay. પક્ષો Okay, અલ્ટિમેટલી સમય ઓછો છે. વિચારધારા પર આધારિત છે. બિલકુલ. વિચારધારાની એકરૂપતા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક નદીના બે કિનારા છે. અમે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીની ઉદ્યોગપતિ સમર્થક જે નીતિઓ છે, કોમવાદી નીતિઓ છે, સમાજની તોડ નીતિઓ એ છે, રાજકીય થઈ સમર્થન થઈ જશે. શકે. ઓકે, તમારો જવાબ થઈ ગયો. હવે પ્રેરકભાઈ, આ જે પ્રોબ્લેમ્સ થાય છે, જે સવલત પોતાના જાતના સગવડિયા નીતિ નિયમો બનાવી દેવામાં આવે છે, એમાં તમારી સાથે બીજા બધા પક્ષો પણ સંમત થઈ જાય છે, બરાબર? તો આ શું યોગ્ય છે કે જે પોતાની સગવડ માટે પક્ષ અને ખાસ કરીને સત્તાધારી પક્ષ પોતાના સગવડ માટે નીતિ નિયમો ફેરફાર કરે, એ સગવડ કેટલું માટે- વ્યાજબી છે? સગવડ માટે કોઈ નીતિ નિયમોમાં ફેરફાર કરે તો એ વ્યાજબી નથી. પણ જે પંક્તિબેને વાત કરી, બેને જે કીધું એ ખૂબ પોઝિટિવ એની અંદર આપણે જેવું જોઈએ, જે એમના સુઝાવ છે, એ તો નોન પોલિટિકલ વ્યક્તિ છે અને એમણે ક્યારેય એવો દાવો બી નથી કર્યો કે હું અનિશ્ચિત છું. અને આ ઇલેક્ટ્રો બોન્ડની જો વાત કરીએ તો અશોકભાઈ એક વાત કરી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ક્યાં, તો એમણે એમના ઇલેક્શન મેનિફેસ્ટોમાં ક્યાં એવું કીધું નથી કે અમે આવીશું તો ઇલેક્ટ્રો બોન્ડને કેન્સલ કરીશું. તમે કીધું છે. એટલે અમે તો લાયા જ છે, પણ જો તમે વિરોધ કરતા હો, તમે એવું કહેતા હો કે આ બહુ ખરાબ છે, ખોટી વાત નહીં કરવાની. અમે તો કાળા નાણાંને ડામવા માટે અને ચેકથી કાળા પેમેન્ટ નાણાં આવે તો એટલા માટે જ આ ઇલેક્ટ્રો બોન્ડ લાયા છે. કાળું નાણું અને legalize કરો છો. બેંક થ્રુ થાય છે અને કેવાયસી થ્રુ જ આના પૈસા અપાય છે. ઓકે, પંક્તિબેન, ક્લોઝિંગ કોમેન્ટ તમારા તરફથી. હું એટલું જ કહીશ કે આજની તારીખમાં 76% જેટલું નાણું પક્ષની અંદર જે આવે છે એ ગુપ્ત રહે છે અને નાગરિકોને ક્યારેય ખબર નથી પડતી કે આ પૈસા ક્યાંથી આવે છે. જ્યારે આ પૈસાથી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે એવું આઈટીમાં એક્ઝમ્પશન છે. એટલે હું જ્યારે બહુ જ મોટો એક ફાયદો કરમાંથી લેતી હોઉં છું ત્યારે એમાં એક બહુ જ મોટું હિત પણ છે. કોઈ પણ એનજીઓને જો આ પ્રકારનું દાન મળે અને એટીજીની અંદર એને આઈટીમાં એટલે કે કરમુક્ત મળે તો તરત એમને ચેરિટી કમિશનરમાં એ દાતાઓના નામ રજૂ કરવાના હોય છે અને હોમ મિનિસ્ટ્રીને પણ રજૂ કરવાના હોય છે. જો આટલું સરખું એક નાનું એનજીઓ ઉપર પણ આ પ્રકારનું અંકુશ હોય તો એ પક્ષ જે કરોડો રૂપિયા ભેગા કરતા હોય એ પોતાના માટે કોઈ નિયમન માટે કેમ નથી વિચારતા? લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટમાં એમને આ વિચારવું જોઈએ. બિલકુલ. તો આ હતી ચર્ચા આપણી. હવે સમય થઈ ગયો છે આપણે અને વિરામ લઈશું. એ પહેલાં આપણે તમામ મહેમાનોનો આભાર માનીશું અને મારી ક્લોઝિંગ કોમેન્ટ છે એ જરા સાંભળીને જજો. સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રજા માટે નીતિ નિયમો ઘડતા નેતાઓ જ્યારે પોતાના માટે નીતિ નિયમો ઘડે છે ત્યારે દલાતરવાળીની પેલી વાત યાદ આવે છે. રીંગણા લવ બે ચાર, અરે ભાઈ લેને 10-12. સત્તા માટે એકબીજા પર કાદવ કિછાડો ઉછાળવાની સ્પર્ધામાં તમામ પક્ષો કબડ્ડી રમે છે, પરંતુ જ્યાં ફંડની વાત આવે તો આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની જેમ વર્તે છે. નમસ્કાર, ફરી મળીશું.